અરે શાક રોટલી બની ગયું કે નહીં? હા એ તમે ધ્યાન રાખો રહોડામાં હું કરું છું. શાક બની ગયું, રોટલી બની ગઈ. તમારા મોબાઈલ માં મેં હું મોકલું જોયું પેલા? मैं नहीं बताऊंगा. એ તો ખબર નહીં હોય તમને કા? તે હું મોકલું વળી મારા મોબાઈલ? आप भी ठीक करके देता हूँ. વોટ્સઅપ માં કાઈ નથી. અરે ગૂગલ પે માં મોકલું, ન્યા જોવો. ગૂગલ પે માં મોકલ્યું? ઓહો હો હો હો, હોશિયાર થઈ ગયો તું તો. खाओ माँ कसम. જો દે તો હું મોકલું છે 143. આમાં તે 143 મોકલું. હા 143 એટલે આઈ લવ યુ. रहा नहीं जाता. તમે મને મોકલો હું આઈ લવ યુ ટુ. એટલે હું મેં તમને હામો મોકલું 143 તો તમે મને પાછો મોકલો 1432. તો તે મને 143 મોકલ્યો એટલે 1432 હું તને મોકલું. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? એટલે તે મને 143 રૂપિયા મોકલ્યા છો અને હું તને 1432 હામાં મોકલું. હા લે મેં તમને આઈ લવ યુ મોકલું, તમારે મને ન મોકલવું પડે આઈ લવ યુ ટુ? મોકલો. તારું આઈ લવ યુ મોંઘું પડ્યું. હું તને શું કહું છું? હા બોલો. તું કાલ કથા સાંભળવા ગઈ તો તને કથામાં શું જાણવા જઈડું? કથાની તો મને ખબર નથી પણ ગુંદી ગાંઠિયા એમ હતા હો. रसोड़े में अब पूछना मत. આવું કે છો? અરે આ ઘરની વસ્તુ લાવી છે ને તો તમને લિસ્ટ બનાવી દઉં છું. ઇંગ્લિશ માં લખી જતો. સારું વાંધો નહીં. પોટેટો, ઓનિયન, ઓઇલ, ટી હસબન્ડ. ઓય હું આ ટી હસબન્ડ શું છે? ટીને ગુજરાતી શું કહેવાય? ચા અને હસબન્ડ ને? પતિ. હા ચા પત્તી. તને કહું હું ઇંગ્લિશ રહેવા દે, તું ગુજરાતી માં જ લખ. સારું વાંધો નહીં. ખાંડ, જીવન છોકરો. ઓય હું હવે આ જીવન છોકરો શું છે? જીવન ને ઇંગ્લિશ માં શું કહેવાય? લાઈફ અને છોકરાને? બોય. લાઈફ બોય. તને કહું હું એક કામ કર, તું ખાલી કે બુક મને આપી દે, હું લખતો જાઉં. લે સારું વાંધો ઇંગ્લિશ માં કહો ગુજરાતીમાં? ગમે આવા કામ કરવા એનાથી તો ડોક્ટર થયો જ ને તો સારું હતું. લે તું એટલી બધી હોશિયાર છો? તે હોશિયાર જ છો ને, તમે મને શું સમજો છો? એટલી બધી હોશિયાર છો ને તો બે સવાલના જવાબ દઈ દે. તમારા સવાલના જવાબ દેવાના એ તો મારા દાબાતનો ખેલ છે. તો જવાબ આપ. માણસ મરી જાય ત્યારે નાકમાં રૂ શું કામ ભરાવે છે? માણસના નાકમાં એટલે રૂ ભરાવે કે એ પાછો શ્વાસ લઈને જીવતો ન થાય. સારું હાલ, હવે બીજો સવાલ પૂછ્યો એનો જવાબ દે. માણસનું ઓપરેશન કરે ત્યારે એને બેભાન શું કામ કરવામાં આવે છે? અરે એને બેભાન એટલે કરે હે કે ઓપરેશન કરતા શીખી ન જાય. સારું જીવ તું ડોક્ટર ન બની, તું કેટલાયની જિંદગીની પથારી ફેરવી નાખે. બેન, હા તમને તમારા સાસુ વધારે વાલા કે મમ્મી વધારે વાલા? મારા સાસુ. કેમ? લે તમને નથી ખબર મારા મમ્મી ધ્યાન નથી રાખ્યું ને મારું, એટલા તો મારા હાહુ ધ્યાન રાખે. હું કચરા પોતા કેમ કરું, વાસણ ઢળીને ઉઠકું છું કે નહીં, એના છોકરાને મારો કરી લીધો કે નહીં, એના છોકરાનો પગાર મેં ઉડાડ્યો કે નહીં, હું કેટલું ખાઉં છું, મારી બેનું હારે ફોનમાં હું વાત કરું છું, મારા મમ્મી હારે ફોનમાં કેટલી વાત કરું છું, બધુંય મારું ધ્યાન રાખે. ભગવાન મારા જેવા હાહુ બધાયને આપે. સાચો મિત્ર કોને કહેવાય? તું શું કરે છો, ખાધું કે પીધું એવું તો બધાય પૂછશે, પણ હપ્તો ભરાઈ ગયો કે બાઉન્સ ગયો ઈ પૂછે ઈ જ હાચો મિત્ર કહેવાય. ભણા કાલે અતિ ભારે વરસાદની આગાહી છે અને આપણા ઘરમાં મીટિંગ શું થઈ રહી છે? ચા છે, ખાંડ છે, બટાકા છે, ડુંગળી છે, બેસન છે, રહી જતું તો મરચા છે. એટલે કાલે ભારે વરસાદની આગાહી છે, પિકનિક નો